કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોને મેદાને ઉતારવાના બદલે પોતાના મેદાન છોડાવવામાં આવ્યા છે। કોંગ્રેસનું જે કાર્યાલય છે તે ખાલીખમ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના જે ઉમેદવારો છે તેને તમામને અજ્ઞાત સ્થળે છે તે લઈ જવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે। ત્યારે જ્યારે ફોર્મ ચકાસણીના દિવસે અમારા 2-3 ઉમેદવારોને ધાક ધમકીવાળા ફોન પણ આવ્યા, ક્યાંય ને ક્યાંય તંત્ર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવ્યો। કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ પણ વાત કરી હોય તે સદંતર સત્યથી વેગળી વાત છે। અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે। અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી। આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી, અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ અને એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે આવા આક્ષેપો તદ્દન ખોટા છે। રાજકોટ મનપાની ચૂંટણી હવે એ હદે પહોંચી છે કે કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોને મેદાને ઉતારવાના બદલે પોતાના મેદાન છોડાવવામાં આવ્યા છે। જી હા, હું વાત કરી રહ્યો છું રાજકોટ શહેરના કોંગ્રેસના ઉમેદવારોની કે જે આગળ અત્યારે દ્રશ્યો એ પ્રકારના દેખાડીશ આપને કે હાલ અત્યારે જે કોંગ્રેસનું કાર્યાલય આવેલું છે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતે, ત્યાં જે કાર્યાલય છે તે ખાલીખમ જોવા મળી રહ્યું છે। શા કારણે એના જે રીતના જણાવીએ કે આ રાજકોટ શહેરના કોંગ્રેસના જે ઉમેદવારો છે તેને તમામને અજ્ઞાત સ્થળે છે તે લઈ જવામાં આવ્યા છે। એ ડરના કારણે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે કે આ જે ઉમેદવારો છે તે કોંગ્રેસ છોડીને અન્ય કોઈ પક્ષની અંદર ન જાય, કાં તો પોતાનું ફોર્મ છે તે પાછું ન ખેંચે, તે માટે થઈને આ તમામ જે રીતના કહીએ કે ઉમેદવારો છે તેને રાજકોટ શહેરેથી અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। જેમાં વોર્ડ નંબર 2 ના સલીમ કારિયાણી, ભાવેશ વાઘેલા, વોર્ડ નંબર 7 ના જિગ્નેશ વાગડિયા, રંજીત પરમાર, વોર્ડ નંબર 8 ના મેહુલ મકવાણા, વોર્ડ નંબર 9 ના ગિરીશ જે રીતના અને જલ્પેશ વાઘેલા, આ તમામ લોકોને છે તે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। કેમ કે આ કાર્યકરો છે, આ ઉમેદવારો છે જે પાછું ફોર્મ ન ખેંચે તેવા ડરના સાથે કોંગ્રેસ દ્વારા આ તમામ ઉમેદવારોને હવે ક્યાંક અજ્ઞાત સ્થળે છે તે લઈ જવામાં આવ્યા છે। જે રીતના વાત કરીએ કે આ તમામ ઉમેદવારોને છે તે સાસણ ગીરના રિસોર્ટની અંદર રાખવામાં આવ્યા હોવાની પણ માહિતી સૂત્રમાંથી મળી રહી છે। અને આ તમામ ઉમેદવારોને આવતીકાલે રાત્રે એટલે કે બુધવારે રાત્રે કે જે ફોર્મ પાછું ખેંચવાનો સમય પૂરો થાય ત્યારે ફરીવાર રાજકોટ લઈ આવવામાં આવશે। મિત્રો, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે, ફોર્મ પણ ચકાસાઈ ગયા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે। ત્યારે જ્યારે ફોર્મ ચકાસણીના દિવસે અમારા 2-3 ઉમેદવારોને ધાક ધમકીવાળા ફોન પણ આવ્યા, ક્યાંય ને ક્યાંય તંત્ર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવેલો। ત્યારબાદ અમે સમગ્ર રાજકોટના 72 કોર્પોરેટરો જે ઉમેદવારો છે એમાં એક કોર્પોરેટરો જે લીડિંગ પર્સનાલિટી મુખ્ય જે અમારા છે આગેવાનો, એમને જવાબદારી આપેલી હતી। અને એટલા માટે જવાબદારી આપેલી હતી કે જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે એને રાજકીય રીતે કઈ રીતે આગળ વધવું વોર્ડ વાઇઝ એની પણ અમે માર્ગદર્શન પૂરું પાડવાના હતા। અને એ બધાને સાથે મળીને અમે અલગ અલગ જવાબદારીઓ વહેંચેલી હતી। અને વિસ્તારની અંદર અમારા કોર્પોરેટરો સિવાયના લોકો, ઉમેદવાર સિવાયના લોકો, સંગઠનના લોકો, વોર્ડ પ્રમુખો, શહેર સંગઠન અને જે ઉમેદવારો ત્યાં છે ત્યાં પ્રચાર કાર્ય આગળ ચાલી જ રહ્યું છે। શહેર કોંગ્રેસ કાર્યાલય પણ ખુલ્લું જ છે અને ત્યાંથી પણ સંગઠનનું કામ ચાલી રહ્યું છે, પ્રચાર કાર્ય પણ ચાલી રહ્યું છે। પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા, એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે। અને ભારત દેશ છે એ સમગ્ર વિશ્વની અંદર લોકશાહી ધરાવતો દેશ છે। જ્યારે દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ કોંગ્રેસ લડી અને આ દેશને આઝાદી અપાવેલી હતી। ત્યારબાદ લોકશાહીની સ્થાપના થઈ હતી, પણ આજે પણ લોકશાહી જેવું કંઈ રહ્યું નથી। ત્યારે બીજી લોકશાહી પ્રસ્થાપિત કરવાની લડાઈ અમે લોકો લડી રહ્યા છીએ। અને રાજકોટની જનતા છે એ સંપૂર્ણ રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી જે ગળો છે એને ફોડવા તત્પર છે। એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો આવા વલખા મારી રહ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોની અંદર રાજકોટની જનતા આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી ઘોડો ફોડી નાખશે અને ફરીથી સંપૂર્ણ સારી રીતે લોકશાહી રાજકોટ શહેર અને સમગ્ર ગુજરાતમાં અપાશે, આવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। જય હિન્દ, જય ભારત। કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ પણ વાત કરી હોય તે સદંતર સત્યથી વેગળી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે। અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે અને આટલા વર્ષોથી
અમે લોકો જે રીતે સુશાસન આપી રહ્યા છીએ, જે રીતે કાર્યકર્તાઓનું ગઠન કર્યું છે અમે, અને કાર્યકર્તાઓને લઈ અને અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, એ જોતા લોકોનો પ્રેમ અમારી સાથે છે, લોકોનો સ્નેહ અમારી સાથે છે, લોકો અમારામાં ભરોસો કરે છે. માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી, અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ. અને એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે આવા આક્ષેપો તદ્દન ખોટા છે. મેં પહેલા પણ કહ્યું કે એવી કોઈ પણ પ્રકારની અમારે જરૂર જ નથી, એટલે અમે કોઈનો સંપર્ક કરવામાં માનતા નથી. અમે તો અમારું કામ કરીએ છીએ, અને અમારું કામ અમે ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા એ પહેલા ચાલુ કરી દીધું છે. અમારો એક વખતનો લોક સંપર્ક અમે પૂરો કરી દીધો છે, અને અમારા લોકો, અમારા કાર્યકર્તાઓ, અમારા ઉમેદવારો 72 ઉમેદવારો આજે 18 વોર્ડમાં લોકોની વચ્ચે છે અત્યારે. ત્યારે મને એ નથી સમજાતું કે કોંગ્રેસ પાર્ટી એ બધું કરવાને બદલે, લોકોની વચ્ચે જવાને બદલે, લોકોની સાથે પ્રચાર કાર્ય કરવાને બદલે આવી વાતોમાં હજી ગૂંચવાયેલી છે. અમે તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર છીએ અમારા વિચારોમાં, એટલે અમારે આવી કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી પડી.